નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ એડિશનલ એન્ડ સેશન્સ તેમજ સિવિલ કોર્ટ ખાતે આજે વિશ્વ અર્થ દિન નિમિત્તે વૃક્ષો રોપવામાં આવ્યા. પર્યાવરણની જાળવણી થાય અને વૃક્ષોનું જતન થાય તે હેતુ સાથે વિશ્વ અર્થ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ એચ.જી. વાઘેલા, સિવિલ જજ એન.એ. ચોકસી તેમજ સિવિલ જજ કે.એચ. ખન્ના સહિત મોટી સંખ્યામાં વકીલ બાર એસોસિએશનના વકીલ હાજર રહ્યા હતા. વૃક્ષથી મનુષ્ય જીવનને ઓક્સિજન મળતું હશે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીને નુકસાન થઈ રહ્યું છે. તેવામાં જેટલા વૃક્ષો વધુ રોપીએ તેટલું મનુષ્ય જીવન માટે સારું છે. ત્યારે આજે વિશ્વ અર્થ દિવસ હોય આ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે ડભોઈ કોર્ટ પરિસર ખાતે એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ એચ.જી. વાઘેલા અને સિવિલ જજ એન.એ. ચોકસી તેમજ સિવિલ જજ કે.એચ. ખન્નાની ઉપસ્થિતિમાં કોર્ટ પરિસરમાં ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા વૃક્ષ રોપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ પ્રસંગે વકીલ બાર એસોસિએશનના પ્રમુખ આર.વી. ભટ્ટ સહિત વકીલ મંડળના તમામ વકીલો હાજર રહ્યા હતા. વર્લ્ડમાં અર્થ ડે છે અને અર્થ ડે નિમિત્તે આજે કોર્ટમાં નામદાર જજ સાહેબશ્રીઓના હસ્તે તેમજ સરકારી વકીલશ્રીના હસ્તે તેમજ એડવોકેટશ્રીના હસ્તે તથા સ્ટાફના હસ્તે વૃક્ષારોપણ કોર્ટમાં કરવામાં આવેલું છે અને આજરોજ એ માટે બધા અમે ભેગા થયેલા છે. આશરે કેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે? આશરે લગભગ 7 વૃક્ષો રોપવામાં આવેલા છે અને જે ઉપયોગી જે સેતુના ઝાડ છે, જે કે ફળદાયક છે, એ ઝાડોને અમે આજે વૃક્ષારોપણ કરેલું છે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. બ્યુરો રિપોર્ટ ડભોઈ.